આપણને પરમધામની શેર કરાવી રહ્યા છે. પરમધામમાં અત્યારે પશુ પક્ષીઓની વાત આવે છે. પશુ પક્ષીઓ એક પ્રેમની મૂર્તિ સમાન છે. આ પશુ પક્ષીઓ રાજી મહારાજનું જ અંગ છે. એટલે કેમ ના હોય પ્રેમની મૂર્તિ? કારણ કે રાજી મહારાજ જ સાક્ષાત પ્રેમનું સ્વરૂપ છે. પ્રેમનો વિકલ્પ એટલે રાજી મહારાજ. પરમધામ આખું પ્રેમથી શોભાયમાન છે. પરમધામના અનેક ગુણો તત્વોનું. કયા તત્વો? તો પ્રેમ, સુગંધી, તેજ અને સજીવ, ચેતનવંતુ, કોમળ, આવું પરમધામ છે. તો પ્રેમ કેમ ના હોય? પશુ પક્ષીઓ પણ પ્રેમની મૂર્તિ છે. રાજી મહારાજનો પ્રેમ ઝંખે છે. પશુ પક્ષી રાજી મહારાજની અમી દ્રષ્ટિ ઝંખે છે. રાજી મહારાજ જોડે વાર્તાલાપ કરવા ઝંખે છે. ગમે એટલું દૂર કેમ ના રહેતું હોય, અક્ષર જમનાજીની પાર એ બાજુ પણ રહેતા હોય પશુ પક્ષી. 8 સાગરની જમીનમાં, વનોમાં, ઠેર ઠેર જગ્યાએ પશુ પક્ષી રહેતા હોય. પણ જયારે એનો સમય થાય ત્યારે મન વેગી ઝડપે. આપણા સંસારનું મન પણ કેટલું ઝડપથી, આપણે કલ્પના કરો મન તો એક ક્ષણમાં આપણે પહોંચી જઈએ. અમેરિકા પહોંચી જઈએ, કેનેડા પહોંચી જઈએ, ગમે ત્યાં મન આટલું ઝડપી છે. તો પરમધામનું મન કેવું હશે? આવી મન વેગી ઝડપે આવી જાય. ત્યાંના સૂર્ય ચંદ્ર પણ રાજી મહારાજનો પ્રેમ ઝંખે છે. એટલે રાજી મહારાજ દરેકને પ્રેમ સિંચે છે. આવા પરમધામમાં પશુ પક્ષીઓ બંને રાજી મહારાજનો પ્રેમ આપે છે અને રાજી મહારાજની પ્રેમની ઝંખના કરે છે. અને એને પછીના પ્રકરણમાં આ પશુ પક્ષીઓની સવારી, રાજી મહારાજ આ પશુ પક્ષીઓ ઉપર સવારી આનંદ પણ લે છે અને આ પશુ પક્ષીઓને સવારી કરાવવાનો આનંદ થાય છે. તેના મોટા મોટા પશુઓ, કેસરી, વાઘ, ચિત્તા, હાથી, એના ઉપર રાજી મહારાજ સવારી કરતા હોય છે. એની ઉપર મૂકેલું જીન પણ એવું ચુસ્ત રીતે ગોઠવાયેલું હોય, મને એનું અંગ ના હોય. ઘોડાને પણ પાંખો હોય અને આકાશમાં ઉડે. એના ઉપર પણ રાજી મહારાજને સખીઓને બેસાડીને ઘોડા પર સવારી કરતા હોય છે. પક્ષીઓ ઉપર પણ સવારી કરતા હોય છે. તોતા, મેના પણ એ બોલી બોલીને આખું એની જયારે સવારી નીકળે ત્યારે બધાને આખા એની જે સૈન્ય રૂપી જે નીકળતા હોય બધા સવારી, તે બધાને કંટ્રોલમાં રાખે. આખું લશ્કર બધું પરમધામના બધા પશુ પક્ષીઓ જયારે રાજી મહારાજની સવારી નીકળે ત્યારે બધા જોડાઈ જાય અને શિસ્તબદ્ધ રીતે હાથીનું જે હોય તો હાથીનું લાઈન બંધ, બધા હાથીઓ એની સવારી નીકળે. ઘોડાની, ચિત્તાની, એવા દરેક પશુ પક્ષીઓ અને દરેકના નાયક હોય. નાયક ઉપર પાછો એક સેનાપતિ હોય અને મોટા મોટા વાંદરા આ સવારીને રાજી મહારાજની જયારે નીકળે, ખાસ કરીને પશ્ચિમી ચોગાનમાં, ત્યારે વાંદરા પણ બધાને કંટ્રોલ કરતા હોય ચોકદારના રૂપે. તોતા, મેના એ પક્ષીઓને પણ કંટ્રોલ કરતા હોય. ને આમ સુંદર જાણે એક આપણે એની અસ્તર ના નીકળતું હોય એવું એક દ્રશ્ય ખડું થઈ જાય. આવું એક આ રાજી મહારાજ જો કોઈ પશુ પર સવારી કરે તો શ્યામાજી પણ બીજા પશુ પર સવારી કરે
અને બધી સખીઓ પણ સવારી કરે. આમ એટલું નહીં કે સુખપાલમાં તો સવારી કરતા જ હોય, મન ભેગી સુખપાલ ઈચ્છા કરે અને હાજર થઈ જાય, પણ પશુ પક્ષી ઉપર પણ સવારી થતી હોય છે. અને એ સવારી કરાવવાનો આનંદ આ પશુઓ લેતા હોય છે. એમને થાય કે રાજ્ય મહારાજ મારા ઉપર બેસીને સવારી, અને ઈચ્છા કરે કે આ પશુ ઉપર આના ઉપર મારે સવારી કરી, તાત્કાલિક હાજર થઈ જાય, ઈચ્છા કરે. અને રાજ્ય મહારાજના દર્શન કરે, સવારી કરાવે. આ રીતે પરમધામમાં આવી પશુ પક્ષીઓની સવારીનો આનંદ આ માણતા હોય છે. તો નરેશકુમારજી આપણને આ પશુ પક્ષીઓનો પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે એના વિશે આપણને ચર્ચા કરશે. ત્યાર પછી પશુ પક્ષીઓની સવારી, કારણ કે એક સરસ ચોપાઈ છે એની, અસવારી પશુ પંખી પર ધની કરત હે જબ, જો જહાં બસત હે સો આયે મિલત હે સબ. જયારે સવારી કરવી હોય, ગમે ત્યાં રહેતું હોય, એમને ખ્યાલ આવી જાય કે રાજજી મહારાજને મારા ઉપર સવારી કરવી છે, તરત હાજર. આમ આ સવારીનો આનંદ આપે છે અને લે છે. હવે ગુરુવર્ય ધનેશકુમારજીને મારી નમ્ર વિનંતી કે હવે વાણી ચર્ચા આગળ કરે. ગુરુવર્ય ધનેશકુમારજી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વંદુ સતગુરુ ચરણ કો, કરું પ્રેમ પ્રણામ. અશુભરણ મંગલ કરણ ધણી, દેવચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ, શ્રી મેરાજ સુનામ. તેજ કુંવર શ્યામા યુગલ સો, પલ પલ કરું પ્રણામ, પલ પલ કરું પ્રણામ. ગ્રંથ છે પરિક્રમા, એનું પ્રકરણ છે 28. એની ચોપાઈ 31 સુધી થઈ ગઈ છે. 31 ને દોહરાવી લઈને 32 થી આપણે આગળ વધીશું. દરખત કરત હે સજદા, દરખત એટલે વૃક્ષ. વૃક્ષો પણ પ્રણામ કરે છે. પ્રણામ નું મહત્વ જુઓ. છોટા બડા ઘાસ પાત, નાનો મોટા છોડ હોય, ઘાસ હોય, પાંદડા હોય, પહાડ જીમી જલ તેજ દે, મોટા પહાડ હોય, ભૂમિ હોય, જલ હોય, બધાને રાજજી મહારાજ તરફ પ્રેમ જ પ્રેમ છે. પરમધામ એ પ્રેમની ભૂમિ છે. બધા અરસ પરસ પ્રેમ કરે છે. ત્યાં કોઈ તિરસ્કાર નથી, ઈર્ષા નથી, દ્વેષ નથી. ત્યાં બસ માત્ર પ્રેમ અને પ્રેમ છે. ઝઘડો હોય તો પ્રેમ નો છે કે મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. ઈશક નહીં નો સમાત, પહાડ, ભૂમિ, જલ, આ બધા રાજજી મહારાજ તરફ પ્રેમ જ પ્રેમ કરે છે ને એમના હૃદયમાં પ્રેમ માતો નથી, એટલો પ્રેમ છે. ઈશક નહીં નો સમાત, ઈશક એટલે પ્રેમ. પ્રેમ એ સાધારણ શબ્દ છે, અને ઈશ્ક એટલે પ્રિયતમ પ્રિયતમા વચ્ચેનો જ પ્રેમ, એને ઈશ્ક કહેવાય. ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ,
માતા પુત્ર પુત્રી વચ્ચેનો પ્રેમ, મિત્ર મિત્ર વચ્ચેનો પ્રેમ, એને ઈશ્ક કહેવાય નહીં. ઈશ્ક માત્ર પ્રિયતમ પ્રિયતમા પતિ પત્ની વચ્ચેના પ્રેમને જ ઈશ્ક કહેવાય. એટલે જ્યાં ઈશ્ક શબ્દ આવે ત્યાં સાવધાન થઈ જવાનું. બે મિત્રો વચ્ચે કે કૃષ્ણ સુદામા વચ્ચે ઈશ્ક હોઈ શકે નહીં. એ પ્રેમ છે. ભાઈ બહેન વચ્ચે પ્રેમ હોઈ શકે, બેન બહેન વચ્ચે પ્રેમ હોય, મિત્ર મિત્ર વચ્ચે પ્રેમ હોય, એ બધા પ્રેમને ઈશ્ક કહેવાય નહીં. પતિ પત્ની વચ્ચેના પ્રેમને ઈશ્ક કહેવાય. પ્રિયતમ પ્રિયતમા વચ્ચેના પ્રેમને ઈશ્ક કહેવાય. આપણા નિજાનંદ સંપ્રદાયની પરંપરા પ્રમાણે આપણી જે આત્મા છે એનો ધણી પરમાત્મા છે. એટલે આપણે પરમાત્માને પ્રેમ કરીએ એને ઈશ્ક કહેવાય, કારણ કે એ પ્રિયતમ પ્રિયતમા છે. આપણે એમની અંગનાઓ છીએ અને એ આપણા ધણી છે. એવો આપણો આપણી ભક્તિનો પ્રકાર છે. એટલે એને ઈશ્ક કહી શકાય. બીજા કોઈ સંપ્રદાયની પરમાત્મા પ્રત્યેની પ્રેમ ભક્તિને ઈશ્ક કહી શકાય નહીં. દાખલા તરીકે કોઈ શિવજીની ભક્તિ કરે છે તો શિવજીનો ભક્ત કે ભક્તાણી કોઈ શિવજી તરફ ઈશ્ક કરી શકે નહીં. વિષ્ણુ ભગવાનનો ભક્ત હોય, એ ખૂબ ભગવાન ઉપર ઘણી શ્રદ્ધા અને પ્રેમ રાખતો હોય, પણ એને પ્રેમ કહેવાય, એને ઈશ્ક કહેવાય નહીં. એક નિજાનંદ સંપ્રદાયનો ભક્ત હોય ને એ પરમાત્મા સાથે પ્રેમ કરે તો એને ઈશ્ક કહેવાય, કારણ કે એનો ભાવ અંગના અંગીનો ભાવ છે. એક તો પરમાત્મા છો, બીજા પ્રિયતમ મારા, ત્રીજું અંગના તમારી. દિલડું ઘાયલ થઈ ગયું. તમે મારા પ્રિયતમ છો ને હું તમારી અંગના છું. આખી ફિલોસોફી એવી છે કે પરમધામથી 12,000 અંગનાઓ આ સંસારનો અક્ષર બ્રહ્મનો અસત જડ અને દુઃખમય ખેલ જોવા માટે માગણી કરીને કે દુઃખ કેવું હોય એનો અનુભવ કરવા માટે અહીં આવી છે. હવે ધરાઈ ગઈ છે દુઃખથી અને પાછી પરમધામ જવા માંગે છે. એટલે અહીં જે પ્રેમ છે એ પોતાના ધણીનો પ્રેમ છે. અહીં જે વિરહ વ્યથા છે એ પોતાના ધણીની વિરહ વ્યથા અંગના અનુભવી રહી છે. એટલે પ્રિયતમ પ્રિયતમાનો સંબંધ છે. એ પરમાત્મા આપણા પ્રિયતમ છે, આપણે એમની અંગનાઓ છીએ. તમને એમ થશે કે દેશ વિદેશમાં હજારો લાખો કરોડો, આ તો 12,000 ની વાત છે, પણ એક અંગના અનેક દેહ ઉપર બેસીને સંસારનું દુઃખ નિરખી રહી છે, અનુભવી રહી છે. એટલે 12,000 કરોડો માણસોની અંદર વસીને આ સંસારનો ખેલ જોઈ રહી છે. એટલે એમાં કોઈ બાદ આવતો નથી. યો અરસ સારા ઈશક મેં આખું પરમધામ પ્રેમમય છે, પ્રેમધામ છે. એક જરા ન જુદા હોય તેનો એક રજકણ પણ રાજી મહારાજના પ્રેમથી વંચિત થતો નથી. ખાવંદ સબો પિલાવહી, કારણ કે એમને પ્રેમ પીવડાવનાર કોણ છે? રાજી મહારાજ પોતે છે. ખાવંદ એટલે ધણી. ધણી એમને પ્રેમના પ્યાલા પીવડાવી રહ્યા છે. ક્યાં કહીએ ઈચક બિન કો, એટલે અહીં પરમધામના પશુ પક્ષી રજ કણ જડ ચેતન જ્યાં જુઓ ત્યાં
પરમાત્મા પાસેનો પ્રેમ જ પ્રેમ છે, ઈશક જ ઈશક છે. ક્યો કહીએ ઈશક બિન કોઈ, અહીં કોઈ ઈશ્ક સિવાયનું છે જ નહીં. બધા રાજી મહારાજ સાથે ઈશક લડાવી રહ્યા છે. માસિક આશિક સબે ઈશક મેં, પરમાત્માના આશિક જે પ્રેમ કરે તે આશિક, જેની ઉપર પ્રેમ કરે તે માસુક. અહીં પ્રેમનું પાત્ર રાજ્ય મહારાજ છે. પ્રેમ કરનાર બધી 12,000 બ્રહ્માંગનાઓ કરોડો સ્વરૂપ ધારણ કરીને પ્રેમ કરી રહી છે. તો આશિક સબે ઈશક મેં, અહીં જે પરમાત્માના ચાહકો છે એ બધા પ્રેમમાં રસ તરબોળ છે. એટલું જ નહીં, યા ચાંદ યા સૂર, અહીંના ચંદ્ર ને સૂર્ય પણ રાજ્ય મહારાજને પ્રેમ કરે. યા તારા યા આકાશ, આકાશના તારાઓ, આખું આકાશ પરમાત્માને પ્રેમ કરે છે. સબીશ કઈ કા જહૂર, જ્યાં જુઓ તો પ્રેમનો જ પ્રકાશ પથરાયેલો છે. જો સ્વરૂપ ની જીમી કે તો સબરું હજીનસ, આ ભૂમિમાં જેટલા સ્વરૂપ છે એ બધા બ્રહ્મા, એમની અંદર આત્મા કોનું છે? બ્રહ્માંગનાઓના છે. બ્રહ્માંગનાઓ એ જુદા જુદા સ્વરૂપ ધારણ કરીને પરમાત્માને પ્રેમ કરે છે. મન અથવારી સબન કી, અને બધાયની મન ની અથવારી છે. સૌથી વધુ ગતિમાન કોણ? તો કે રિક્ષા કે બસ કે રેલગાડી કે પ્લેન, રોકેટ? ના ભાઈ ના. સૌથી ગતિશીલ વધારે હોય તો મન. બહુ ઝડપ. આ મન બોમ્બે ચાપાટી આઈસ્ક્રીમ આ પચી ગયું. મુંબઈનું કેટલું, અહીંથી કેટલું બધું અંતર? 400-500 કિલોમીટર હશે. મન પહોંચી ગયું ચોપાટી પર. ચાલો ચોપાટી પર આઈસ્ક્રીમ ખાવા. મુંબઈની ચોપાટી, જેને જે જોયેલું હોય તો ત્યાં સુધી પહોંચી જાય. એટલે મન વેગી, પવનનો વેગ ઓછો પડે, પણ મનનો વેગ બહુ. અને આ મન પાછું પરમધામનું, અહીંનું નહીં. અહીંનું મન આટલું જોરદાર કે મન અમેરિકા તો ગયું, પહોંચી ગયું. દીકરો છે, દીકરી છે, જ્યાં પહોંચાડો ત્યાં તમારું મન તરત જ પહોંચી જાય. દેહ તમારો અહીં જ પડ્યો રે, મન પહોંચી જાય. તન અહીં, મન ત્યાં. તો મનની એટલી ઝડપ છે, મનની જેટલી ઝડપ છે એટલી ઝડપ આ પરમધામના પશુ પક્ષીઓની છે. ફૂલબાગ જવું, નૂરબાગ જવું, હોજકોસર જવું છે, યમુનાજીના સાતઘાટ જવું છે, અક્ષરધામ તરફ જવું છે, તો ઈચ્છા કરતા સાથે પહોંચી જાય. ત્યાં કોઈ પેટ્રોલ પુરાવાની જરૂર પડતી નથી. મનસ્વારી સબન કી, આયે પીએ પ્રેમ રસ. તો ત્યાંના જળ ચેતન પદાર્થો બધા જ આ મનની ગતિથી ઈચ્છા પ્રમાણે ગતિ કરી શકે છે. અને પરમધામના કોઈ પણ ખૂણે હોય, ધામધણીના દર્શન કરવા માટે પહોંચી જાય.
મનની ગતિ, ઈચ્છા કરે ને રાજ્ય આગળ હાજર. ત્રીજી ભોમ કીજો પડશાલ, ઠોર બડો દરવાજે વિશાલ, ધની આવત હે ઉઠી પ્રાત, વન પીચત અમૃત ની અમી દ્રષ્ટિથી બધાને અમૃત રસનું પાન કરાવે, દર્શન સુખ આપે છે. અને એમને એમના દર્શન કરવા માટે દૂર દૂર વનોમાં રહેલા, દૂર સુદૂર અતિ દૂર રહેલા બધા પણ મનવેગી ગતિથી હાજર થઈ જાય અને રાજી મહારાજને પ્રણામ કરે છે. પશુ પક્ષી બધા, પશુ પક્ષી કા મુજરા લે રે, સુખ નજરો સબન કો દે. આખું ચિત્ર તમારી નજર, સેવા પૂજા એવી જબરદસ્ત વસ્તુ છે આપણી, પ્રેમ જ પ્રેમ છે ભરેલો. સુખ નજરો સબન કો, જેટલા પશુ પક્ષી પ્રણામ કરવા માટે આવ્યા હોય એ બધા તરફ અમે દ્રષ્ટિ કરે અને એ દ્રષ્ટિથી એમને પુષ્ટિ મળી જાય, સંતૃપ્ત થઈ જાય. તો તેના જડ પદાર્થો પણ ચેતન થઈ જાય છે. પછી ચેતન પદાર્થોની વાત જ શું, જો સ્વરૂપની જીમી કે તો ખબર રૂહ જીનત, એ બધામાં બ્રહ્માંગનાઓના જેવું ચેતન વસી રહ્યું છે. મનસ્વારી સબનકી, બધા મન પર સવાર થઈને હાજર થઈ જાય છે. આએ પીએ પ્રેમ રસ અને પોતાના ધણીના પ્રેમનો રસનું પાન કરે છે. શોભી રૂહ મન રસ, કે પાછું મેં કહ્યું ને કે આ મન કઈ ના પરમધામ ના, અહીંનું પ્રેમ આટલું જોરદાર છે કે અમેરિકા તો અમેરિકા, રશિયા તો રશિયા, ચાઇના ચાઇના, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ, તમે જ્યાં વિચારો ચંદ્ર ઉપર મન પહોંચી જાય. આ સુનિતા વિલિયમ્સ ને તો જતા કેટલી વાર લાગી હશે અવકાશમાં, પણ આ મન તરત જ પહોંચી જાય. શોભી રૂહ મન રસ કે, આ બ્રહ્માંગનાઓનું મન છે પરમધામનું, એની તાકાતની શું વાત કરીએ. એ તું કે જાન, હે મારી આત્મા, તું ચોક્કસપણે સમજી લે કે આ મન પરમધામનું છે. બલ દેખ જૂઠે મન કો, અને તું તારા આ સંસારના જૂઠા મનની તાકાતને જોઈ અને પરમધામના મનની તાકાતને સમજ. અરસ મન બલ પહેચાન, આ સંસારના જૂઠા મનમાં આટલી તાકાત છે, ક્યાં કે પૃથ્વીની ફરી વળતા એને વાર નથી લાગતી. પરમધામનું મન કેટલું બલવાન હશે એની તું ધારણા કર, કારણ કે બીજો તો કોઈ ઉદાહરણ આપી શકાય એમ છે નહીં. એ જૂઠ હક કો ન પહોંચે, અહીંની જૂઠો, આ જુઠ્ઠી દુનિયાની કોઈ વસ્તુ ની ઉપમા પરમધામ ને પહોંચી શકતી નથી. કે પરમધામ તો જન્મ નથી, મૃત્યુ નથી, ગડપણ કદી આવતું નથી. નિજ ધામ તો પરમધામ છે, નિજ ધામ મારું આનંદ ધામ છે. તો પરમધામ છે. અહીંને જૂઠની ઉપમા ત્યાં પહોંચતી નથી, એના એક અંશને પહોંચતી નથી.
અહીં કરોડો ગણું આપણે બોલીએ તો તેનું એકનું વર્ણન ન કરી શકાય. તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માને આ જૂઠા સંસારની કોઈ ઉપમા આપી શકાય એમ નથી. તો ક્યાં દેવ ને મુનાએ તે પરમધામના મન માટે હું શું નમૂનો આપું, શું ઉદાહરણ આપું? કશુંક તો કહ્યા ચાહીએ ને તમને સમજાવવા માટે મારે કશુંક તો કહેવું પડે ને. ગીરો સમજાવને કે જે વાર જયારે બ્રહ્માંડનો સમુદાય અહીંયા આવ્યો છે, ગીરો એટલે સમુદાય, 12,000 નો સમુદાય, એને સમજાવવા માટે મારે કંઈક કહેવું તો પડે. તો શું કહું? એના માટે અહીંની વાત કરું છું, પણ અહીંનું કોઈ ઉપમા ત્યાં સુધી પહોંચતી નથી. ચારો તરફો અરસ જેમી એ પરમધામની ચારે બાજુની ભૂમિમાં જો કોઈ હે સુરત, જે જે સ્વરૂપો વસે છે, પશુઓ, પક્ષીઓ, જનજનાવર, કીડી, કબૂતર, ચકલી, પોપટ, મોર, પક્ષીઓ, નાના મોટા સર્વ પ્રકારના જીવજંતુઓ, જે કોઈ પરમધામમાં વસે છે, વખત પર દીદાર કો, એ ટાઈમ સર દર્શન માટે, રાજ્ય મહારાજના દર્શન માટે આવે. દર્શનનો સમય નક્કી છે ને. ત્રીજી ભોમ કી જો પડશાલ, ઠોર બડો દરવાજે વિઠા, ધણી આવત હે ઉઠી પ્રાત. સવારમાં આવે છે રાજ્ય મહારાજ ત્રીજી ભોમની પડસાલ. વખત નિશ્ચિત છે. વખત પર એટલે આઈને જતા ના રે. સમય સર દર્શન કરવા માટે વખત પર દીદાર કો મન વેગી પચત. આ પશુ પંખીઓ આખા પરમધામના દૂર દૂર, પરમધામ તો અપાર છે. આપણું પરમધામ અપાર, ભજી લે રાજ શ્યામા, ભજી લે રાજ શ્યામા, રટી લે રાજ શ્યામા, શ્યામલ બેલી સરકાર, ભજી લે રાજ શ્યામા. અને તો કોઈ સીમા જ નથી, કોઈ છેડો નથી, કોઈ અંત નથી, કોઈ કિલોમીટર કે માઇલોમાં માપી શકાય એમ નથી, અમાપ છે. એટલે દૂરથી પશુઓ પક્ષીઓ બધા રંગમહેલની આગળ રહેલા ચાંદની ચોકમાં રાજ્ય મહારાજના દર્શન માટે હાજર થઈ જાય સમયસર. આપણે તો નોકરી પર જઈએ તો 5 મિનિટ વહેલા મોડા જઈએ. જ્યાંથી આપણું આ પેઢી ચાલતું હોય એ જગ્યાએ તો સાચવી વહેલા જવું જોઈએ. એને બદલે ઘણી વાર મોડા પડીએ. અને આ પશુ પક્ષીઓ દર્શન માટે આવે છે, તે મોડા પડતા નથી, સમયસર હાજર થઈ જાય. બોધ મળ્યો ને એમાંથી કે નોકરી કરતા હો, કે સ્કૂલે જતા હો, કે ટ્યુશને જતા હો, કે ધંધો રોજગાર પર જતા હોય, ત્યાં સમયસર જવું જોઈએ. ભૌતિક બોધ લો તો એમાંથી મળ્યો. જો જે કોઈ કામ કરો એ સમયસર કરો. સમય વીતી ગયા પછી કશું કરો એવું અહીં તો નકામું થઈ જાય. કે ભાઈ વડોદરા એક ગાડી જાય છે ને મારે રમેશભાઈને કંઈક મોકલાવવું છે, પોટલું લઈને મારે વાણિયાવાડ જવાનું, ગાડી વાણિયાવાડથી પસાર થાય છે. હવે હું સમય ચૂકી જઉં, પેલી ગાડી નીકળી જાય, પછી પોટલું લઈને પાછું આવવાનું થાય કે ના થાય? હું ના મોકલાઈ શકું, નિષ્ફળતા મળે. સમય ચૂકી ગયા તો
આટલું જાણતા હોવા છતાંય આવા બનાવો રોજે રોજ બનતા હોય છે. બસ ચૂકી ગયા, ટ્રેન ચૂકી ગયા, પ્લેન ચૂકી ગયા, સમયસર ના પહોંચ્યા, ના ઘણા દાખલા. પણ આ પશુ પક્ષીઓ ધણીનું દર્શન કરવા માટે સમય ચૂકતા નથી. બોધલે જેવી વાત છે. વખત પર સમયસર ધની આવત હે ઉઠી પ્રાત. ત્રીજી ભૂમિની પડતાલમાં રાજ્ય મહારાજ આવે છે બધાને દર્શન આપવા માટે. ત્યારે બધા જ આખા પરમધામના પશુ પક્ષીઓ એમના દર્શન માટે મન વેગી પવન વેગી આવીને હાજર થઈ જાય. મન વેગી પહોંચત, પવન વેગી ઓછું પડે ને, મન વેગી. મન કરે કે ત્રીજી બોમની પડતાલ, તો ત્રીજી બોમની પડતાલ તરત જ પહોંચી જાય. ઈચ્છા કરો અને પૂરી થઈ જાય, એનું નામ તો પરમધામ છે. એટલે તો એને પરમધામ કહ્યું. ત્યાં તો બધું અખંડ છે, અજર છે, અમર છે. અહીંનું કોઈ તોલ માપ ત્યાં ચાલતું નથી. અહીંની ગણતરીઓ બધી નકામી, પરમધામની ગણતરી જ જુદી છે. ત્યાં તો પ્રેમનું આખું પરમધામ પ્રેમમય છે. જડ ચેતન બધું જ પ્રેમ કરે છે રાજ્ય મહારાજ. કોઈ દૂર વસત હે, આ દર્શન કરવા આવનારા કેટલાક પશુ પક્ષીઓ દૂર રહેતા હોય છે. જો દૂર દૂર સે દૂર, બીજા કેટલાક એનાથી દૂર રહે છે અને ત્રીજા કેટલાક એનાથી દૂર રહે છે. તો બીજાનો કદમો તલે, તો પણ જાણે રાજ્ય મહારાજના ચરણમાં જ ઉભા હોય એમ સમયસર રાજ્ય મહારાજ પધારે ને આ બધા પશુ હાજર થઈ ગયેલા. રાજ્ય મહારાજને પ્રસન્ન કરે છે. આ બધા પશુ પક્ષીઓ આવીને મુજરો કરે છે, પ્રણામ કરે છે. કોઈ નૃત્ય કરે છે, કોઈ સંગીત ગાય છે, કોઈ ગીત ગાય છે. રાજ્ય મહારાજ પ્રસન્ન થાય એવું બધા જ ખેલ અહીં આગળ આવીને પરમધામ યાવત જે સ્વરૂપો છે એ બધા આવી જાય છે. પશુ હોય, પક્ષી હોય, નાના હોય, મોટા હોય. કીડીથી માંડીને હાથી સુધીના બધા સ્વરૂપ હાજર થઈ જાય છે દર્શન કરવા માટે. ઇન મન બલ એસા જહૂર, તો અહીં પરમધામના પશુ પક્ષીઓનું મન એટલું તાકાત વાળું છે. इन जिमी की क्या कहूं जिनको नहीं पार, પરમધામની ભૂમિ વિશે શું કહું, તો એ બેસુમાર છે, એનો કોઈ પાર નથી. ઉત પાર જો વસત હે, જમનાજી ને પેડે પાર અક્ષરધામ બાજુ પણ જે પશુ પક્ષીઓ રહે છે એને બલ કહો નહીં, એ પણ આવું જ બળ ધારણ કરે છે. આવી જ તાકાત વાળા પશુ પક્ષીઓ મનવેગી. એ રાજ્ય મહારાજ નું સ્મરણ કરો તરત ત્રીજી બોમની પડતાલ આગળ હાજર થઈ જાય ચાંદની ચોકમાં. ઇન મન બલ કહો નહીં તુમાર, ત્યાંના પશુ પક્ષીઓ જમનાજીની પેઢે પારના પણ હાજર થઈ જાય. એમની તાકાતનો પણ કોઈ પાર નથી. એ પણ આવા મનવેગી છે. જો કોઈ જહાં બસત હે તો તહાં સે આવ, જે કોઈ જ્યાં વસે છે. પરમધામ તો અપાર છે, એનો કોઈ સુમાર નથી.
દૂર સુદૂર અતિ દૂર એમ બધે જ આ પશુ પક્ષીઓનો નિવાસ છે. એટલે જે કોઈ જ્યારે છે સુત હાસે આવત કે ભાઈ આપણે તો દૂર પડ્યા, નજીક વાળા જાય એ પહોંચી શકે, આપણાથી પહોંચાય નહીં એવું કરીને બેસી જઈએ. કે મુંબઈમાં કોઈક જલસો છે તો સુરત વાળા સુધી જાય, પછી આપણાથી ના પહોંચાય, નડિયાદ વાળા રખડી જાય. વડોદરા વાળા કેટલાક પહોંચે કેટલાક ના પહોંચે, સુરત વાળા બધા પહોંચે, પાલઘર વાળા બધા પહોંચી જાય, નડિયાદ વાળા રખડી જાય. બહુ દૂર છે મુંબઈ, એટલે કેટલા કલાકો સુધી ટ્રેનમાં બેસો તારે આવે. પાછા અમદાવાદ જાઓ ને એરપોર્ટમાં પ્લેન થી જાઓ તો જલ્દી જવાય. અહીં તો મનવેગી ગતિ છે. પ્લેન ની ગતિ અમુક 500-600 કિલોમીટર ની હોય, એથી વધારે ના. जो कोई जहां बसत है तो तहां से आवत, समय सिर दिरदार को કોઈ ના ચુકત. કોઈ માથું રાજી મહારાજના દર્શન કરવા માંથી ચૂકતું નથી. બધા જ સ્વરૂપો, પશુઓ પક્ષીઓ બધા જ હાજર થઈ જાય છે. જ્યાં મને એક નિમખ મેં પહોંચત પાર કે પાર. આ મન છે એ ક્ષણવારમાં ક્યાં પહોંચી જાય. અમેરિકા પહોંચાડવું હોય તો પહોંચી જાય, મુંબઈ પહોંચાડવું હોય તો પહોંચી જાય, કેનેડા પહોંચાડવું હોય તો પહોંચી જાય, ઓસ્ટ્રેલિયા પહોંચાડવું હોય તો પહોંચી જાય. પૃથ્વીના કોઈ પણ છેડે આ મન પહોંચી જાય. અરે ચંદ્ર પર પણ પહોંચી જાય, સૂર્ય ઉપર પણ પહોંચી જાય. બીજાની શું વાત કરીએ. મન એવું છે, મન તો દજાવાનું નથી સૂર્યથી. સૂર્યમાં પહોંચી જાય, ચંદ્રમાં પહોંચી જાય, ધરતીના કોઈ પણ છેડે આ મન તે જ વખતે જ્યારે વિચાર કરો તરત જ પહોંચી જાય. એટલે જમનાજીને પેલે કિનારે જે પશુ પક્ષીઓ રહે છે એ પણ આવા મન વેગી છે. જે આ બાજુ છે એ ભાજી પેલી બાજુ છે. એને મન બલ કો નહીં તુમાર, જો કોઈ જહાં બસત હે તહાં સે આવત, તમે ધીરે દેતી જાર કો. માથું નમાવાનું જે વખત છે, દર્શન કરવાનો, પ્રણામ કરવાનો, કોઈ નહીં ચૂકત. કોઈ પશુ પક્ષી ચૂકતું નથી. ચાંદની ચોકમાં ત્રીજી ભૌમની પડસાવ રંગ મહેલની આગળ હાજર થઈ જાય છે. 10 દિશ બસત હે સબ મેં ખાવંદ બલ. આ પશુ પક્ષીઓ 10 દિશામાં, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય, 8 દિશાઓ તો આ એક ઉપરની હવામાં અને એક નીચે પાતાળમાં, એમ કરીને 10 દિશા છે. એ 10 દિશાઓમાં આ પશુ પક્ષીઓ રહે છે. સબ મેં ખાવંદ બલ. આ બધા તમામ પશુ પક્ષીઓમાં રાજજી મહારાજના પ્રેમનું બળ છે. રાજજી મહારાજને પણ એમની ઉપર પ્રેમ છે અને એમને રાજજી મહારાજ ઉપર પ્રેમ છે. તો ઈશકનું બળ તો કેટલું જોરાવર. પ્રેમનું બળ આવું છે. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. નરસિંહ મહેતો કહે છે પ્રેમની બહુ તાકાત.
એક પ્રેમિકા પોતાના પ્રેમીને મળવા જઈ રહી હતી અને અંધારામાં અને સાંજની 5 વખત દિવસની નમાજ પડે ને, મિયાભાઈ એક નમાજ પડતા હતા. એ ઊંધા પડીને નમાજ પડતા હતા, એની પર પગ મૂકીને જતી રહી. આપવા દો, પાછી આપવા દો. પછી એની વાત પાછી આવી એટલે મિયાભાઈ એને પકડી કે તને હું દેખાતો નતો, આંધળી હતી, મારી પર પગ મૂકીને કેમ કે હું નમાજ પડતો હતો. અરે મિયા સાહેબ, હું મારા પ્રિયતમને મળવા જતી હતી. હું એટલી પ્રેમમાં મશગુલ હતી. તમે તમારા પ્રિયતમને યાદ કરતા હતા, અલ્લાહ ખુદાને. તો તમને કેમ ખબર પડી કે મારો પગ તમારી પર પડ્યો? મને ખબર જ નથી. ખાડા ટેકરા કૂદતી ફરક ફલાંગો મારતી મારતી પહોંચી ગઈ મારા પ્રેમીને મળવા માટે. અને તમારા પ્રેમી ખુદા સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એવા પ્રેમીને તમે પ્રેમ કરતા હતા, તો તમને કેમ ખબર પડી? વિચારમાં જ પડી ગયા. ખરું, આ વાત કરી અને કહેવાય વાત તો ખરી છે કે પ્રેમમાં એટલી પાગલ હતી કે એને રસ્તામાં કોઈ નમાજ પડે છે કે ખાડા ટેકરા કૂદતી કૂદતી પહોંચી ગઈ પોતાના પ્રિયતમને મળવા માટે. એવો પ્રેમ આપણી આત્માનો પરમાત્મા માટે હોવો જોઈએ. દસો દિશ વસત હે, દસે દિશાઓમાં. સબ મેં ખાબંદ બલ. આ દસો દિશા કેમ કઈ? નીચે પાતાળમાં છે વસ્તી અને ઉપર આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. કેટલાક પક્ષીઓ, આ હમિંગ બર્ડ આવે છે ને, અમારે અહીંયા આગળ માળો બાંધેલો, એ એટલી ઝડપથી એની પાંખો ફફડાવે કે એક જગ્યાએ સ્થિર રહી શકે. આ કાગડો છે, ચકલી કે બીજા પક્ષીઓ છે ને, તો ઉડે તો ગતિ કરવી પડે, એક જગ્યાએ એ આમ ઉડી ના શકે. અને હમિંગ બર્ડ એવું છે કે એક જગ્યાએ આમ સ્થિર રહે, એટલી પાંખો ફફડાવે, આકાશમાં અદ્ધર રહી શકે. ચકલીને, કાગડાને, બીજા બધા પક્ષીઓને ગતિ કરવી પડે. દસો દિવસ વસતે હે, સબ મેં ખાવન બલ. આ બધું બધા પશુ પક્ષીઓ દસે દિશામાં, આકાશમાં એવા આવા પક્ષીઓ છે, પાતાળમાં આવા પ્રાણીઓ છે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયુ, આઠે દિશા અને ઉપર નીચેની એમ કરીને દસે દિશામાં આ પશુ પક્ષીઓ રહે છે. સબને ખાવન બલ. અને બધા રાજી મહારાજને પ્રેમ કરે છે એટલે રાજી મહારાજની દિવ્ય શક્તિ એમનામાં આવી છે. ખાવંદ એટલે ધણી. અહીં ધણી કોણ? આ બધા પશુ પક્ષીઓનો રાજી મહારાજ. એને અમી દ્રષ્ટિથી એમને બળ પ્રાપ્ત થયું છે. રોમ રોમ અંગ શકે, એમના અંગે અંગનું રૂવાડે રૂવાડું પ્રેમથી પરિપૂર્ણ છે. એમનો એક એક વાળ પ્રેમથી ભીંજાયેલો છે. ઇન હક ઈશ્કઈ કે સિંચે, રાજી મહારાજે જ પ્રેમ એમનામાં સિંચ્યો છે. આ પશુ પક્ષીઓ પર પોતાની દ્રષ્ટિ દ્વારા પોતાનો પ્રેમ અર્પિત કરે છે. નાનું બાળક ચાર 6 મહિનાનું અને ડગલા ભરતું હોય, ચોકમાં પહેલી વાર ચાલવાનો અનુભવ કરતું હોય, ત્યારે આપણી દ્રષ્ટિ
એના તરફ જ ચોટેલી રહે છે. એ કેવું ચાલે છે, કેવું ચાલે? વગર કશી સગાઈએ આપણને બાળક ઉપર પ્રેમ ઉત્પન્ન થાય. કોઈ સગાઈ નહીં, કોઈ સંબંધ નહીં, કોઈ જાન પહેચાન કશું નહીં. પણ એ નાના બાળકને જોઈને આપણને એના તરફ ભાવ ઉત્પન્ન થાય છે. અહીં તો આ પરમધામના બધા પશુ પક્ષી રાજી મહારાજને ઈષ્ટ કઈ કે ટીચેલ એમનામાં જે પ્રેમ ભર્યો છે રાજી મહારાજે જ આપેલો. બધા રાજી મહારાજના પ્રેમથી સિંચાયેલા છે, એટલે પ્રેમથી તરબોળ છે. કોઈ ના નિમુના પાઈએ યાય શક્કા બલ, અને એ પ્રેમની જે તાકાત છે એના માટે એનું દ્રષ્ટાંત કે આટલી તાકાત કે આટલી, એના માટે કોઈ નમૂનો છે જ નહીં. એટલું બળ છે એ પ્રેમ. પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની. પ્રેમનું બળ એવું છે, માણસને વીંધી નાખે. ઓએ ખીલોને તીન કે જો ખાવંદ રસ અસલ, તો આનો તો બીજો કોઈ નમૂનો જ નથી. પરમધામમાં તો બધા જ રાજી મહારાજ તરફ પ્રેમ કરે છે, અને પ્રેમનું અખિલોને તીન કે આ પશુ પક્ષી તો રાજી મહારાજના રમકડા છે, રમવાના રમકડા, સજીવ રમકડા. જો ખાવંદ અરસ અસલ, જે બધાના ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અક્ષરાતીત પરમાત્મા છે, એ બધાના માલિક છે. અને આ બધા પશુ પક્ષી છે એમના રમકડા છે. એ રમકડા દ્વારા જાણે એવા રમતા હોય એમને જોઈને આનંદ થાય. રમકડું જોઈને બાળકને આનંદ થાય, એમ આ બધા પશુ પક્ષીઓને વિહાર કરતા જોઈ રાજી મહારાજ પ્રસન્ન થાય. એક જરા કહ્યા જો માફક, મેં તો આ જે વર્ણન કર્યું અત્યાર સુધી એક રજ માત્ર કર્યું છે. એક જરા કહ્યા, જરા એટલે રજકણ. જુબા માફક, મારી નશ્વર જીભ ની જેટલી શક્તિ હતી એટલાથી એક રજ માત્ર વર્ણન હું કરી શક્યો છું. હિત અલેખે વિવેક, એની પરમધામમાં તો કોઈ માપ જ નથી. બધું જ અનંત છે, અપાર છે, અખંડ છે. એટલે એનો તમે વિવેક કરજો. મેં જે કહ્યું છે એક રંચક માત્ર છે, એનાથી કરોડો ગણું ત્યાં વધારે છે. રૂહે અરસ કા બલ અરસ કે જો હક જાત હે એક, ત્યાંની જે બ્રહ્માંગનાઓ છે એનામાં પરમધામની તાકાત છે. પરમધામની બ્રહ્માંગના છે, એની પાસે અરસ કા બલ એટલે પરમધામની શક્તિ છે. બલ અરસ કે પરમધામની બ્રહ્માંગના ને પરમધામની શક્તિ, એનું અહીં કેમનું માપ કાઢીએ અહીં બેઠે બેઠે? જો હક જાત હે એક, અને આમ જોઈએ તો રાજી મહારાજનું જ સ્વરૂપ છે. રાજી મહારાજનું અંગ, રાજી મહારાજ સચ્ચિદાનંદ છે, સત અંગથી અક્ષર બ્રહ્મ છે, ચિત્ત થી પોતે સ્વયં પોતે છે, અને આનંદથી શ્યામાજી છે. અને શ્યામાજીનો અંગ સુંદરતા, આ 12,000 બ્રહ્માંગનાઓ એ શ્યામાજીના અંગ સ્વરૂપ છે. શ્યામાજી 12,000 સ્વરૂપે રાજી મહારાજને પ્રસન્ન કરે છે. હવે
આ છૂટું પાડીને ગણ્યું, પણ વાસ્તવમાં શું? એકમેવ અદ્વિતીય બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ. એક પરમાત્મા જ છે અને બીજું કશું છે જ નહીં. બીજું બધું એનો વિસ્તાર. એ બધું જો સમેટી લો, છેલ્લે શું વધે? પરમાત્મા, બીજું કશું નહીં. એક જરા કહ્યા જુબામાં પકા નસરત જીભથી જેટલું કરાય કહેવાય એટલું, એક રજકણ જેટલું જ મેં કહ્યું છે. ઈ તો લેખે વિવેક, તમે વિવેક કરજો કે અહીં તો અપાર છે, અનંત છે બધી વસ્તુ, કશાની ગણતરી કરાય એમ નથી. રૂહે રસકા, પરમધામની બ્રહ્માંગનાઓ, એમની તાકાત પરમધામની, બલ રસકા, રૂહે રસ કા બલ રસ કે જો હકજાત હે એક, એ પોતે પરમધામની છે. એટલે રાજી મહારાજની તાકાત એની પાસે છે, કારણ કે રાજી મહારાજનું જ સ્વરૂપ છે. એકમેવ અદ્વિતીય બ્રહ્મ, રાજી મહારાજનું અંગ સ્વરૂપ છે. જો હક જાત હે, પરમાત્માનું જ સ્વરૂપ છે, બ્રહ્માંગનાઓ છે. શ્યામાજીનો અંગ સુંદર સાથ, 12,000 બ્રહ્માંગનાઓ શ્યામાજીનું અંગ છે, આનંદ અંગ. અને આખું આ બ્રહ્માંડ 14 લોકોનું બ્રહ્માંડ, અસત જડ અને દુઃખમય, એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ એ સત અંગ છે રાજી મહારાજનું. રાજી મહારાજ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એટલે અક્ષર બ્રહ્મ પણ એમની અંદર છે અને શ્યામાજી પણ એમની અંદર છે. વાત આમ જુઓ તો પરમાત્મા એક જ છે, એકમેવ અદ્વિતીય બ્રહ્મ દ્વિતીય નાસ્તિ, બીજું કશું છે જ. હક જાત હે એક, બધું જ પરમાત્મા સ્વરૂપ છે. બીજું કશું ક્યાંયથી કશું આવી શકે એમ નથી. ખ્વાબ બેઠીને અર્થ કે દેખાયા તુમકો, રાજી મહારાજ કે છે કે મૂળ મિલાવવામાં તમને 12,000 ને બેસાડીને આ અક્ષર બ્રહ્મનો અસત જડ અને દુઃખમય ખેલ બતાવ્યો. પાપ એટલે સ્વપ્ન સમાન. આ સંસાર સ્વપ્ન જેવું. સ્વપ્ન નિદ્રા પૂરી થાય એટલે સ્વપ્ન ઉડી જાય, એમાં લીલા પૂરી થાય એટલે આ 14 લોકના બ્રહ્માંડનો લય થઈ જાય. બાકી રે આપણું પરમ ધામ અપાર, ભજી લે રાજ શ્યામા. ખ્વાબ બેઠ ઇને રસ में કે દેખાયા તુમકો, પરમધામમાં મૂળ મિલાવવામાં તમને બેસાડીને, તમારી પરાતમ ત્યાં છે, તમારી સુરતાને આ બ્રહ્માંડમાં મોકલી છે. દુઃખ અસત જડ અને દુઃખમય સંસારની અનુભૂતિ કરાવવા માટે. શ્રી મહામત કહે મોમીનો, મહામતી ઇન્દ્રાવતીજી કહે છે કે હે બ્રહ્માંગનાઓ, પહેચાન લીજો દિલમાં, તમે એ પરમાત્માને ઓળખી લેજો. કેટલી સરસ વાત. કે પરમાત્મા કોણ છે? અહીં તો પરમાત્માને ઓળખતા જ નથી. આ સંસારમાં જુઓ તો મોટા ભાગના લોકો પરમાત્મા કોણ છે એની ખબર જ નથી કોઈ. અનેક દેવ દેવીઓની પૂજા કરે છે. ત્રણ ઈંટો મૂકેલી હોય ને કોકે, ત્યાં જઈને માથું ટેકવી આવે. અને એટલા બધા દેવી દેવતાઓ ચકલે જઈને 200 નોટ પેન લઈને
તો હજ સુધીમાં તમારી નોટ ભરાઈ જાય એટલા દેવી દેવતા બધી નીકળે. રિક્ષાઓ ઉપર નામ લખેલો હોય, વાહનો ઉપર. મેલડી માતા આજ સુધી કહેતા હતા, હવે મેલડી રાજા કરી દીધા. સ્ત્રીલિંગ હતી એમાંથી પુલ્લિંગ કરી નાખ્યું, ફાતડો બનાવી દીધો. માડી માડી કરતા હતા આજ સુધી. હવે રાજા મેલડી, રાજા કોડલ, રાજા રાજા કીધે. એટલે કોઈ વિવેક દ્રષ્ટિ જ નથી રહી કોઈની પાસે. અને અનેક દેવદેવીઓ વધતી જ જાય છે દિવસે દિવસ. મારા જીવન દરમિયાન 2 દેવીઓ નવી થઈ, એક દશામાં, એક સંતોષીમાં. અને એની પર તો સિનેમાના પિક્ચરો ઉતરી ગયા. એનો પ્રચાર વધતો જ જાય અને માતાના ભક્તો વધતા જ. પરમાત્મા સુધી કોઈ પહોંચતું જ નથી, પરમાત્માને કોઈ ઓળખતું જ નથી. હવે પ્રકરણ 28મું પૂરું થયું. છેલ્લી ચોપાઈને દોહરાઈ લઈએ. ખ્વાબ બેઠીને અરસ મેં હકે દેખાયા તુમકો. તમને પરમધામમાં બેસાડીને આ સ્વપ્ન રૂપી સંસાર બતાવ્યો. શ્રી મહામત કહે, મોમીનો, મહામતી કહે છે કે એ બ્રહ્મ સૃષ્ટિ પહેચાન લીજો દિલમાં. એ પરમાત્માને તમે ઓળખી લેજો. આ સંસારને ઓળખી લેજો એમ નહીં, એ પરમાત્માને ઓળખી લેજો. ત્યાં એમના ચરણમાં બેસાડીને તમને આ સંસાર બતાડ્યો. એટલે આપણું મૂળ ઘર પરમ ધામ, ભજી લે રાજ શ્યામા. આપણું મુરિયું કે છે ઉર્ધ્વ મૂલમ અધર શાખા. ગીતામાં કહ્યું મૂળિયું અધર છે આકાશમાં, અને ડાળી પાંદડા બધા નીચે છે. આ સંસાર એ આખું ડાળી પાંદડા, અને એનું મૂળ પરમાત્મા છે. ત્યાંથી એનો આવિષ્કાર થયેલો છે. ઉર્ધ્વ મૂલમ અધર શાખા. હવે પ્રકરણ 28મું, પશુ પક્ષીઓ કી સવારી. अस्वारी पशु पंखी अन पर धनी करते हैं जब, जो जहां बसत है तो आए मिलत है तब. હવે રાજી મહારાજ 12,000 સખીઓને લઈને આ પશુ પક્ષીઓ ઉપર સવારી કરી અને પરમધામમાં વિહાર કરે છે. આપણે હેલિકોપ્ટરમાં બેસીને આ નીચેનું દ્રશ્ય જોઈએ એની જેમ ખુશ થઈએ, એમાં પશુ પક્ષીઓ ઉપર સવારી કરે છે. પશુઓ ઉપર, પંખીઓ ઉપર 12,000 બ્રહ્માંગનાઓને સાથે લઈને સવારી કરે. જો જહાં બસત હે, જે પશુ પક્ષી જ્યાં રહે છે એ બધાય આ મૂલ મિલાવામાં ચાંદની ચોકમાં રંગમહેલની આગળ હાજર થઈ જાય છે. આ એ મિલત હે સબ. રાજી મહારાજની સમક્ષ હાજર થઈ જાય છે. જેની પર સવારી કરવાના એ પશુ પક્ષીઓ પણ હાજર થઈ જાય, અને ઈચ્છા કરે છે કે રાજી મહારાજ મારી ઉપર બેસે, મારી પર સવારી કરે તો કેટલું સરસ. પોતાની પર સવારી કરાવવા માટે પશુ પક્ષીઓ આવીને હાજર થઈ જાય છે ચાંદની ચોકમાં. ધામધણીની સમક્ષ હાજર થઈ જાય છે. અસવારી કો રોહન કો જીન પર હુઆ દિલ. જે સખીને જેની ઉપર સવારી કરવાની ઈચ્છા થાય, અસવારી કો, અસવારી એટલે સવારી કરવા માટેની, રોહન કો એટલે બ્રહ્માંગનાઓને, જીન પર હુઆ જેની ઉપર બેસવું હોય, પશુ પક્ષીઓ બધા હાજર,
કોઈને એમ કે મારે ગરુડ ઉપર બેસવું છે, કોઈને એમ કે મારે સમડી ઉપર બેસવું છે, કોઈને એમ થાય કે મારે વાઘ ઉપર બેસવું, કોઈ કે મારે સિંહ ઉપર બેસવું છે, કોઈ કે મારે રીંછ ઉપર બેસવું, કોઈ કે મારે વાંદરા ઉપર બેસવું. જેને જે પશુ પક્ષી ઉપર સવારી કરવી હોય ઈચ્છા થાય, जिन पर हुआ दिल तीन आगू ही जानिया. એ પશુ પક્ષી પહેલેથી સમજી જાય છે કે આને મારી ઉપર સવારી કરવાની ઈચ્છા છે, તેની પર એની આગળ આવીને હાજર થઈ જાય. તો આએ ખડે સબ મિલ. એટલે એ બધા પશુ પક્ષીઓ આ સખીઓની દિલની ઈચ્છા જાણી જઈને એની પાસે હાજર થઈ જાય કે લો કરો મારી પર સવારી. તો આએ ખડે સબ મિલ. અને એટલે જેની જેની ઉપર સવારી કરવાની હતી એ બધા પશુ પક્ષી એ સવારી કરવાની ઈચ્છા વાળી સખીની આગળ આવીને ઉભી રહી જાય. 12,000 બ્રહ્માંગનાઓની આગળ 12,000 પશુ પક્ષી હાજર થઈ જાય. એમાં કોણ કોણ આવે છે? કેસરી એટલે સિંહ, સૌથી બળવાન પશુ કયું? તો સિંહ. પછી વાઘ, બીજો નંબર આવે વાઘ. અને સિંહ એવું પ્રાણી છે કે એને ખોરાક મળી જાય પછી એ બીજા પ્રાણીઓને મારતો નથી. એને ભૂખ લાગે ત્યારે જ શિકાર કરે. ભૂખ મટી જાય પછી તો એની આગળ થઈને હરણ પસાર થાય કે સસલું પસાર થાય એ એને મારે નહીં. તો એવું ઉમદા પ્રાણી છે કેસરી. કેસરી એટલે સિંહ, બીજા નંબરમાં વાઘ, ત્રીજા નંબરમાં ચિત્તો. આ 3 ભયાનક હિંસક પ્રાણીઓ છે, શિકારી પ્રાણીઓ. પછી હાથી. જો 2-4 સિંહ ભેગા થઈ ગયા હોય તો હાથીનો શિકાર પણ કરી નાખે. હાથી એટલો મોટો હોવા છતાંય જો હાથીની સૂંઢમાં સિંહ આવી ગયો તો આ ખેલ કલા. પણ એ પાછળથી, પ્રાણીઓ બધા શીખેલા હોય, પાછળથી વાર કરે જ્યાંથી હાથી કશું કરી ના શકે. પાછળથી કૂદકો મારીને એની ઉપર બેસી જાય અને ત્યાંથી એની પીઠને ચીરી નાખે, હાથી મારી મરણ પામે. તો કેસરી એટલે સિંહ, વાઘ, ચિત્તો, હાથી ઓર જાતે કઈ અને બીજા કેટલી જાતના પશુ. કેટલા ઘણા નામ લઈ જઈએ. કયા જીન બને અંગ ઉત્તમ. આ પ્રાણીઓ ઉપર જીન કથેલું છે. જીન એટલે બેઠક. જેમ ઊંટ છે, ઊંટે કર્યા ટેકા તો માણસે કર્યા કાઠડા. ઊંટની ઉપર કાઠડો આવે, એ ટેકાની આ બાજુ એક માણસ બેસી શકે ને આ બાજુ એક માણસ બેસી શકે. કોઈ બેહે નહીં એટલા માટે એને ટેકો પાડ્યો, પણ માણસે એની ઉપર બેસવાની વ્યવસ્થા કરી દીધી, બુદ્ધિ ચલાવી. તો હાથી પર પણ માણસ સવાર થાય, 2, 4, 5, 10 માણસો બેસી શકે. ઘોડા ઉપર એક માણસ બેસી શકે, 2 માણસ બેસી શકે. એટલે કથીને જીન બાંધેલું છે, બેઠક. અને કોની ઉપર? તો કે સિંહ, વાઘ, ચિત્તો, હાથી, આ બધાની ઉપર. આ બધા હિંસક નથી. અહીં આગળ બધા જ રાજી મહારાજને પ્રેમ કરે છે અને બ્રહ્માંગનાઓને સવારી કરાવે છે.
રાજી મહારાજને સવારી કરાવે, પોતાની પીઠ ઉપર બેસાડે. સવારી પશુ પંખી એન પર ધની કરત હે જબ. આ પશુ પંખીઓ ઉપર રાજી મહારાજ જયારે સ્વારી કરે, સવાર થઈ જાય ત્યારે બધા પ્રાણીઓ જ્યાં વસતા હોય ત્યાંથી આવીને ચાંદની ચોકમાં ઉપર રહી જાય. મારી ઉપર બેસે તો સારું, મારી ઉપર બેસે તો સારું. દરેકને આવી ઈચ્છા. કયા જીન બને અંગ ઉત્તમ, એમના ઉત્તમ અંગ ઉપર આ બેઠકો બનાવેલી છે. તો કહા લો કહું વિવેક, એનું ક્યાં સુધી વર્ણન કરું. કઈ વિધ અસવારી હોત હે, કેટલી પ્રકારે આ અસવારી ચાલે છે પશુ પક્ષીઓની. કેટલી પ્રકારની અસવારી ચાલે. બુજરક જો જાનવર, જે મોટા મોટા જનાવર છે એની ઉપર કેટલી પ્રકારે સવારી કરવામાં આવે છે. જીને જુગત ક્યાં કહી શકું, એની યુક્તિઓનું કેવી રીતે વર્ણન કરું. જો અસલ બને એને પર, તો એની પર બાંધેલું જે જીન છે, બેઠક બનાવેલી છે, એના વિષયમાં હું શું કહું. જો અસલ બને એને પર, કે જે શરીરનું અંગ જ હોય એવી લાગે છે. જયારે જન્મજાત વાઘ ઉપર કે સિંહ ઉપર જીન કસીને બાંધેલું જ હોય જન્મથી, એવું લાગે. એના શરીરનો એક ભાગ થઈ ગયું છે જીન. હવે એની પર રાજી મહારાજ અને 12,000 બ્રહ્માંગનાઓ સવારી કરે છે. એટલે શરીરના અંગરૂપ જીન બની ગયું છે. જો અસલ બને એને પર, ઘોડે પર રાખત હે, અહીંના ઘોડા પાંખો વાળા છે, આકાશમાં ઉડી શકે છે. અહીં કોઈ ઘોડાને પાંખ હોય એવું આપણે આજ સુધી સાંભળ્યું નથી. નહીં અમેરિકામાં, નહીં ઓસ્ટ્રેલિયામાં, નહીં કેનેડામાં, નહીં ભારતમાં, નહીં ચાઇનામાં. ક્યાંય કોઈ ઘોડાને પાંખો ફૂટી હોય એવી ખબર નથી. પણ પરમધામના ઘોડા આકાશમાં ઉડે છે, પાંખો રાખે. બે બાજુ ઘોડે પર રાખત હે, આકાશ में ઉડત. એ ઘોડા ઉપર આપણે સવાર થઈ અને આકાશમાં ઉડવા મળે, મજા આવી જાય. જીવ અદ્ધર થઈ જાય, કઈ જો પડ્યા તો. કમી કરે ના કૂદતે, કૂદકો મારવામાં જરાય કમી નહીં. લાંબી ફલાંગ મારે. સુખ સવારી કે અતંત, આમ ઉડતી વખતે પેલો કૂદકો મારતો પછી ઊંચો કરીને આકાશમાં જતો. પ્લેન પણ ઉડે તાર નીચેથી આમ ધીરે 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 અદ્ધર થાય છે. કમી કરે ના કૂદતે, કૂદતી વખતે જરાય મણા ના રાખે. સુખ સવારી અતંત, એની પર સવાર થવાનું જે સુખ છે તે અપરંપાર. જેને સવારી કરી છે એને ખબર. એનું જે સુખ છે એ સુખનો કોઈ પાર નથી. કઈ વિધ ખેલ રોહન કે, અહીં વિધ પ્રકારના ખેલ આ બ્રહ્માંગનાઓ કરે છે. મન વેગી જાનવર, કઈ કામ ફેરવે, કઈ કામ ફેરવે, કઈ વાંકીને ચૂંકીને, આડું ને ઊભું ને અદ્ધર ને નીચે, જાત જાતના ખેલ આ બ્રહ્માંગનાઓ એની પર સવાર થઈને કરે. કઈ વિધ ખેલ રૂહન કે, મન વેગી જાનવર. આ મન વેગી, પવન વેગી, વાઘ, સિંહ, હાથી, ઘોડા, આ બધા પ્રાણીઓ ઉપર સવાર થઈને અને આ પ્રમાણે વિવિધ પ્રકારના ખેલ પોતાની ઈચ્છા પ્રમાણે બ્રહ્માંગનાઓ કરે છે. તીન પર અસવારી કરકે, અને એમ વિવિધ ખેલ કરતા પ્રાણીઓ ઉપર અસવાર થઈને
ચડત આસમાન પર, અને એમ કરીને આકાશમાં પહોંચી જાય, દૂર સુધી આકાશમાં પહોંચી જાય છે. અને એમ અસવારી પશુ પંખી અન પર ધની કરત હે જબ. રાજી મહારાજ આ પશુ પક્ષીઓ પર બેસીને ગગન વિહાર કરે, એકલા નહીં, 12,000 બ્રહ્માંગનાઓને સાથે. એટલી બધી એ સવારીઓ, 12,000 ઘોડા કે 12,000 સિંહ કે વાઘ કે ચિત્તા આકાશમાં ઉડતા હોય, એ દ્રશ્ય કેવું હશે. તો આ છઠ્ઠી ચોપાઈ સુધી પહોંચ્યા છીએ. 29મું પ્રકરણ ને ચોપાઈ 6 સુધી આપણે પહોંચ્યા છીએ, અને સમય પૂરો થઈ ગયો છે. એટલે હવે પછીના સત્રમાં આગળની ચોપાઈઓ આપણે લઈશું. તો આજે આપણા સત્સંગને અહીં વિરામ આપીએ છીએ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાહેબજી. પ્રણામ. ગુરુવર્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ. આખા કાર્યક્રમ સંચાલન કરનાર પ્રવીણભાઈ વૈદ્ય સાહેબને અમારા પ્રણામ.